નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે 1 એપ્રિલથી મોટા ફેરફાર। માર્ચ મહિનો પૂરો થઈ રહ્યો છે અને નવા ટેક્સ યરથી શરૂઆત થવા જઈ રહ્યો છે। દર મહિનાથી જેમ 1 એપ્રિલ 2025 પણ ઘણા મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે। આ ફેરફારોની અસર તમામ રસોડા વપરાશ માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં લઈને તમામ બેંકો ખાતા સુધી જોવા મળશે। બીજી તરફ જો તમે એસબીઆઈ સહિત અન્ય કોઈપણ બેંકમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તેનાથી સંબંધિત નિયમો પણ ફેરફાર જોવા થઈ રહ્યા છે। વધુ આગળ વાત કરીએ કે આ ઉપરાંત સીએનજી પીએનજીના ભાવમાં ઉપરાંત એટલે ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફના ભાવમાં પણ સુધારો કરવામાં આવ્યો છે। 1 એપ્રિલ 25ના રોજ તેમાં ફેરફાર જોવા મળી શકે છે। સીએનજીના ભાવમાં ઉતાર ચઢાવથી જ્યાં તમામ વાહનો પર થતા ખર્ચનો વધારો અથવા રાહત મળશે, તો બીજી તરફ એટીએફના ભારમાં વધારો હવાઈ મુસાફરો મોટી થઈ શકે છે। વધુ આગળ વાત કરીએ કે 1 એપ્રિલથી મોટા ફેરફાર જોવા મળ્યા છે। 1 એપ્રિલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એસબીઆઈ અને પંજાબ નેશનલ બેંક સહિત ઘણા બેંકો ગ્રાહકો માટે બચત ખાતા મિનિમમ બેલેન્સ સંબંધિત નિયમોનો સુધારો કરવા જઈ રહ્યો છે। બેંક ખાતા ધારકના મિનિમમ બેલેન્સ માટે ટેક્સ વાઇઝ આધાર પર નવી લિમિટ નક્કી થશે અને નિયમ બેલેન્સ ન હોવાથી સ્થિતિમાં ફાઇન લગાવવામાં આવી શકે છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે રેશન કાર્ડ ધારકો માટે તારીખ લંબાવાઈ। દેશભરમાં રેશન કાર્ડ કેવાયસી માટે તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી રહી છે। 31 મે સુધી કેવાયસી કરાવી શકો છો। રાશન માટે 100% કેવાયસી પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી રહી છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ગેરંટી કાયદા હેઠળ ગરીબો અને જરૂરિયાતમંદો માટે મફત વિતરણ કરવામાં અનાજ થતી ગેરંટી રોકવા માટે રેશન કાર્ડ નોંધાયેલા દરેક એકમના સભ્યોનું કેવાયસી કરવું જરૂરી છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે રેશન કાર્ડ ધારકો માટે સરકારે બદલી નાખી આખી સ્કીમ। ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે, તેમાંથી સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ ચલાવવા માટે છે। આમાંથી મોટાભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદો માટે કેન્દ્ર સરકાર ગરીબોને મફત રાશન આપે છે। સરકાર તમામ રેશન કાર્ડ ધારકોને મફત રાશન યોજના હેઠળ રેશન પૂરું પાડે છે, પરંતુ હવે તેમાં મોટા ફેરફારો થયા। ભારત સરકાર મફત રાશન યોજનાઓ હેઠળ 90 કરોડ લોકો માટે મફત રેશન કાર્ડ આપવા માટે, જેમ પહેલાં લોકો મફત ચોખા આપતા હતા, પરંતુ હવે સરકાર નવા નિર્ણય પરથી મફતનું ચોખા મળવાનું બંધ થઈ જશે અને સરકાર રેશન કાર્ડ ધારકો માટે મફત ચોખાને બદલે 9 જરૂરી વસ્તુઓ આપશે। વસ્તુઓ માટે ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે। સરકારે આ નિર્ણય લોકો સ્વાસ્થ્ય સુધારવા અને તેમના ખોરાક પોષણનું સ્તર વધવા માટે લીધો છે। આનાથી લોકોનું જીવનની ગુણવત્તા પર સુધારો થઈ શકે છે। વધુ આગળ વાત કરીએ કે 1 એપ્રિલથી બદલાશે નિયમ। એપ્રિલમાં 15 દિવસો બેંકો રહેશે બંધ। એપ્રિલ મહિનામાં 15 દિવસ માટે બેંકો બંધ રહેશે। જો તમારે બેંક સંબંધિત કોઈપણ મહત્વપૂર્ણ કામ કરવું હોય તો આરબીઆઈ બેંક રજાની યાદીમાં સસ્તા યોજનાઓ બનાવી શકે છે। આરબીઆઈની સૂચિ મુજબ રામનવમી, ગુડ ફ્રાઇડે સહિત તહેવારો કારણ કે બેંકોમાં રજા રહેશે। આ ઉપરાંત બીજા અને ચોથા શનિવાર અને રવિવાર જેવી સાપ્તાહિક રજાઓ પણ સમાવેશ થાય છે। જો બેંક રજા હોવા છતાં ઓનલાઈન બેન્કિંગ એટીએમ સેવાઓ 24 કલાક ઉપલબ્ધ રહેશે, જેના દ્વારા પૈસાની લેવડ દેવડ અને બેન્કિંગ કામ સરળતાથી થઈ શકે છે। વધુ આગળ મહત્વની વાત કરી કે જમીનનું પણ આધાર કાર્ડ બનશે। 27 રાજ્યોમાં કેન્દ્રિત પ્રદેશોની અંદર ભૂ આધાર લાગુ કરવામાં આવ્યું છે, જ્યાં મિત્રો આધાર કાર્ડની જેમ બનાવવામાં આવશે। જે આધાર કાર્ડની અંદર જિલ્લાઓ કોડ હશે, રાજ્યના કોડની ઉપલબ્ધ કોડ અને આ સિવાય ગામડાઓનો કોડ સામેલ થઈ શકે છે। આ વિસ્તારોમાં જેમ કે જમીનની પ્લોટ હશે તેનું માપ લેવામાં આવશે, ત્યાર પછી એક આઈડી બનાવવામાં આવશે। આ ડિજિટલ કરવામાં આવશે। જો જમીન તબીબી કરવામાં આવતો અથવા વિભાજિત કરવામાં આવશે તો પણ નંબર સમાન। જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજી દ્વારા એપીજીના માધ્યમથી જમીન પ્લોટ છે એક માપ લેવામાં આવશે, ત્યાર પછી જે પ્લોટમાં માલિક એમની ટોટલ ડિટેલ લેવામાં આવશે, ત્યાર પછી 14 અંકોનો જીઆર આધાર નંબર જનરેટ થશે। આ નંબર ડિજિટલ કરવામાં આવશે। આ નંબર નાખતા સાથે જ જમીન હશે તેની ડિટેલ આવી જશે અને આ રીતે જમીનનું પણ આધાર કાર્ડ દિવસો અંદર આવી જશે।
વધુ આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજના શું પરિવારના બધા સભ્યો 20મા હપ્તાની લાભ મળી શકે છે? 20મો હપ્તો ક્યારે આવશે? અત્યાર સુધીમાં પીએમ કિસાન યોજના 19મો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે. આ યોજના હેઠળ દરેક હપ્તો 4 મહિના અંતરાલ પર આપવામાં આવે છે. જો કે 20મો હપ્તો અંગે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. શું પરિવારના બધા સભ્યો આ યોજનાનો લાભ મેળવી શકે છે? જો તમે વિચારી રહ્યા છો કે હું શું એક પરિવાર છું, એક સભ્ય છું, યોજનાનો લાભ મળી શકે છે, તો જવાબ ના છે. નિયમ મુજબ પરિવારના મફત એક જ સભ્યને આ યોજનાનો લાભ મેળવી શકો છો. જો પતિ આ યોજનાનો લાભ લઈ રહ્યો છે તો પત્નીને લાભ મળતો નથી. બાળકો પણ આ યોજના માટે પાત્ર નથી. સિવાય કે પોતે જમીનના માલિક હોય. પીએમ કિસાન યોજનાને લાભ મેળવવા માટે જમીનની માલિકી જરૂરી છે. જો એક પરિવારનો બીજો સભ્ય અરજી કરે તો તેનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે છે. વધુ આગળ વાત કરીએ કે વાહન ચાલકો માટે મોટા સમાચાર. વારંવાર રસ્તા પર થતા અકસ્માતો ઓછા કરવા માટે કેન્દ્ર એક્શન માટે આવી રહ્યા છે. કેન્દ્રનું દરેક ગાડીઓ દરેક પાર્ટી વીમો હોવો જરૂરી છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા પર 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓને ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે. થર્ડ વીમો પાર્ટી ન હોય તો હવે એક દંડનીય અપરાધ બની ગયું છે. જો કે ઉપલબ્ધ ન કરે તો નવા નિયમ અનુસાર પહેલી વાર અપરાધ થતાં 3 મહિના જેલ અને 2000 રૂપિયાનો દંડ, બીજી વાર ભૂલ થાય તો 3 મહિના જેલ અને 4 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. છેલ્લે વાત કરીએ કે ખેડૂતોને પશુપાલન માટે મળશે 10 લાખ રૂપિયા. દેશની કેન્દ્ર સરકારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ખેડૂતોને પશુપાલન વ્યવસાય પ્રોત્સાહન કરવા માટે એસબીઆઈ પશુપાલન યોજના શરૂ કરી છે. એસબીઆઈ પશુપાલન લોન યોજના શું છે? પશુપાલન લોન યોજના શરૂ કરવા ઉદ્દેશ્ય ખેડૂતોને પશુપાલન વ્યવસાય માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જેઓ બિઝનેસ કરતી વખતે કોઈ પણ પ્રકારની સમસ્યાઓ સામનો ન કરવો પડે તે માટે ઘણા ખેડૂતોને હજુ પણ ખૂબ જ જરૂરી છે. પણ અમુક પશુઓ ખરીદવી પશુપાલકોને વ્યવસાય શરૂ કરી શકતા નથી. જ્યારે કોઈ ખેડૂતો 6 લાખ સુધીની લોન લે છે તો તેમને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવામાં આવતી રહેશે નહીં. જો સમય આ યોજના હેઠળ વ્યાજ દર ખૂબ જ ઓછો રાખવામાં આવે છે. બેંક આવી જાય તો અરજી કરવા પહેલાં યોજનાઓ માટે યોગ્યતા પણ જાણવી જોઈએ. જો ખેડૂતો યોજનાઓ માટે અરજી કરવા માગતા હોય તો તમે નાગરિકો હોવા જોઈએ. તે પહેલી એ કેટલાક પ્રાણીઓ હોવા જોઈએ. વ્યક્તિ પાસે પશુપાલન સંબંધિત જ્ઞાન હોવું જોઈએ. કેવી રીતે કરી શકો તમે અરજી? તમારે આ દસ્તાવેજો ફોર્મ સાથે બેંકમાં જમા કરવાનું રહેશે. આ યોજના અરજી કરવા માટે તમારે આધાર કાર્ડ, ઓળખ કાર્ડ, પાન કાર્ડ, જમીન સંબંધિત દસ્તાવેજો, રહેઠાણ પ્રમાણપત્ર આપવું પડશે.